નમસ્કાર. 2 દિવસ પહેલાં હાર્દિકભાઈ સાંચળે એક 12 મિનિટનો વિડીયો મૂકેલો છે, સ્વ અનુભવ. એમાં હાર્દિકભાઈ બહુ સરસ તમે વાક્ય લખ્યું છે કે સ્વ અનુભવ જીવનના ખરા ગુરુ છે. અનુભવ માણસને ઘડે છે, અનુભવ માણસને શીખવાડે છે, અનુભવ માણસને બોધપાઠ પણ આપે છે, અનુભવ માણસને વિશ્વાસ આપે છે. આ વિશ્વાસ જ જીવનની ચેતના છે અને આત્મવિશ્વાસથી જ માણસ સારું જીવી શકે છે. પણ જીતેન્દ્રભાઈ, મંગળવારે સુરત શહેરમાં 7 વ્યક્તિઓએ આત્મહત્યા કરી. યાદ રાખજો, આત્મહત્યા એ આત્મવિશ્વાસના અભાવનું પરિણામ છે. આ આત્મવિશ્વાસની તાકાત છે. લોકોને આત્મવિશ્વાસ અને જીવનની સુખાકારીની દિશા આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. ગઈ રાત્રે હું એક સંગીત સંધ્યાના કાર્યક્રમમાં ભાવેશભાઈ 2 વાગી ગયા એટલે બેઠો તો મારી પાછળ સોફામાં એક ભાઈ કે, સાહેબ કાલ ગુરુવાર છે ને? એમ બધા ગુરુવાર છે. તો પછી ગુરુવારની વાત એ લોકો કરતા હતા તો બાજુવાળા ભાઈને પૂછ્યું કે ત્યાં શું બોલે? એ કે દરરોજ નવું બોલે. અમને એમ થાય નથી કંઈક નવું મળશે. આ તમારો ભરોસો છે ને, એ જ વિચારોના વાવેતર કાર્યક્રમની ખરી શક્તિ છે. આ ભરોસાની બહુ મોટી તાકાત હોય છે અને એટલે જ જાત ઉપરનો ભરોસો એવો વિષય લઈને ડૉક્ટર પંકજભાઈ ગાંધી આજે આપણા અતિથિ બન્યા છે. ખૂબ ઉદાહરણ આપ્યા, પણ પંકજભાઈનું ખુદનું એક ઉદાહરણ, એ જન્માને 14મા દિવસે એ અપંગ વિકલાંગ થઈ ગયા. એનો પગ ખોડકાય છે, વિકલાંગ છે. અને બાળક નાનું હોય ને લંગડું ચાલતું હોય એટલે બીજા બાળકોની ટીખળનો ભોગ બને. એ ટીખળનો ભોગ બનતા બનતા એ મોટા થયા. પણ આત્મામાં એવું હતું કે મારે કંઈક દેખાડી દેવું છે. એ 30 દેશોનો પ્રવાસ કર્યો. આજે સાયન્ટિસ્ટ તરીકે 2 નમૂન કામ કરી રહ્યા છે. એનો મારે કેટલો પરિચય આપવો. 15 જેટલી તો માસ્ટર ડિગ્રી છે. એ ભણ્યા તો ડિપ્લોમા એન્જિનિયરિંગ અને 19 વર્ષની એ ઉધનામાં એક એન્જિનિયરિંગનું એક વ્યવસાયિક ધોરણે કામ શરૂ કર્યું. રિલાયન્સમાં એણે કામ કર્યું છે. પણ એણે દેશની સૌથી સારી ગણાતી ઇન્સ્ટિટ્યૂટ IIMમાં MBA કર્યું છે. વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં પણ એણે MBA કર્યું છે. આપણી SVR એન્જિનિયરિંગ કોલેજમાં પણ એણે PhD કર્યું છે, MTech કર્યું છે ITની અંદર. એટલું નહીં, 15 જેટલી ડિગ્રીનું લિસ્ટ જેટલું લઈએ તેટલું ઓછું છે. એક માણસના મનમાં કંઈક કરવા માટેનું જો બરાબર દૃઢ સંકલ્પ હોય તો ક્યાં પહોંચી શકે. એટલું નહીં, ટેકનોક્રેટ છે, સાયન્ટિસ્ટ છે, મેડિકલ સાયન્સમાં એણે PhD કર્યું છે. એટલું નહીં, પ્રોફેશનની લાઇનમાં CA બહુ મોટું કિંમતી ગણાય. આ સાહેબ ડિપ્લોમા એન્જિનિયરિંગ હતા, સાયન્ટિસ્ટ હતા, ટેકનોક્રેટ હતા, ઉપરાંત CS એટલે કંપની સેક્રેટરી પણ એમણે પાસ કર્યું છે. પંકજભાઈ, હું MA કરું છું ઇકોનોમિક્સ. તો ગઈ પરીક્ષામાં મને વિશ્વાસ નહોતો હું પાસ થાય એટલે મેં પરીક્ષામાં ડ્રોપ લીધો. વિશ્વાસ ન હોય જાત ઉપર તો પરીક્ષામાં ડ્રોપ મેં લીધો. પંકજભાઈ આજે પણ CMA કોસ્ટ એકાઉન્ટન્ટમાં ઇન્ટર પાસ થઈને ફાઇનલની પરીક્ષા 54 વર્ષે આપવાના છે. હું કંઈક કરી શકું એવો જો વિશ્વાસ હોય ને વિદ્યાર્થીઓ, તો માણસ ધારે તે કરી શકે એમ છે. એટલો આત્મવિશ્વાસમાં તાકાત છે. જાત ઉપર ભરોસો રાખવાની વાત છે.
પંકજભાઈ આ બધા ફોટા દેખાડતા હતા, એમાં પંકજભાઈ આ બે દીકરીઓના પણ તમારે ફોટો દેખાડવા જેવા હતા. એના માટે જોરદાર તાળીથી વધાવીએ. આદિતિ આનંદકુમાર વૈદ્ય અને અનુજા આનંદકુમાર વૈદ્ય બે બહેનો છે. એક દીકરી લંડનમાં બીબીએ કર્યું છે, એક દીકરીએ સુરતમાં બીબીએ કર્યું છે. પણ મમ્મી પપ્પા બે પર્વતારોહક હતા એટલે વિચાર એને આવ્યા. એક કહેવત છે, અડગ મનના માણસને હિમાલય પણ નડતો નથી. આ હિમાલયનું ટોચનું શિખર 8,848 મીટરની ઊંચાઈ એટલે એવરેસ્ટ શિખર સર કરીને આ બે બહેનો આવી છે. કેવડી મોટી તાકાત હશે. 22મી મે 1919 સવારે વહેલી સવારે 5:30 કલાકે ભારતનો તિરંગો એવરેસ્ટની ટોચ ઉપર રહેનારી આ સુરતનું આપણું ગૌરવ છે. 2019ની 22મી મે સવારે 5:30 કલાકે. આપણે તો 10 ડિગ્રી હોય તો ધ્રુજવા મળી, એક દિવસ ધ્રુજાતા આપણે. 0 હોય તો બરફ થઈ જાય. -35 ડિગ્રીમાં બરફમાં ચડતા ચડતા એ 8,848 મીટરની ઊંચાઈએ પહોંચેલી આ બે દીકરીઓ સુરતનું ગૌરવ બની છે અને જોરદાર તાળીથી. મનમાં હોય તો શું થઈ શકાય, કેવડું કામ પાર પાડી શકાય, એ જાત ઉપર ભરોસાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજે આપણા અતિથિ અહીંયા ઉપસ્થિત છે. દીપિકાબેન, આજે અમને ખૂબ આનંદ થયો, લોકો ખૂબ આવે છે, પણ આજે પ્રેસિડેન્સી સ્કૂલના ધોરણ 11-12માં ભણતા વિદ્યાર્થી ભાઈ બહેનો આવ્યા છે. એ આપણા ખાસ અતિથિ છે અને જોરદાર તાળીથી બોલાવતા. અમને બહુ પ્રાઉડ થયું છે અને અમે યાદ રાખશું કે પહેલી કોઈ સ્ટુડન્ટની બેચ આવી હોય તો પ્રેસિડેન્સી સ્કૂલની આવી છે. આ પ્રેસિડેન્સી સ્કૂલને સુરતની એક નામાંકિત શાળા જો બનાવી હોય તો ત્રણેય વ્યક્તિઓ અહીંયા હાજર છે. એના ટ્રસ્ટી માન્ય શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાલા, માન્ય શ્રી કારિયા સાહેબ અને એનું આખું મન આત્મા જે સ્કૂલનો છે એ દીપિકાબેનને જોરદાર તાળીથી આપણે વધાવીએ. સાહેબ હિતેન્દ્રભાઈ પ્રેસિડેન્ટ સ્કૂલના ટ્રસ્ટી તો છે જ, 45 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલા છે. સુરતની નગર પ્રાથમિક શાળા સમિતિના પૂર્વ અધ્યક્ષ છે. સુરતનું શાળા સંચાલક મંડળ હોય કે પછી એકેડેમિક ક્લાસિક એસોસિએશનનું મંડળ હોય, બધા સભ્યોને સુરતમાં એક વ્યક્તિ પર ભરોસો હોય તો આ ભરોસાના માણસ હિતેન્દ્રભાઈ ચુડાવાલા છે. ભરોસાની શું તાકાત હોય. હમણાં આપણે સન્માન કર્યું એ જતા રહ્યા BL રાજપરા. કારિયા સાહેબ, ટીંબી ગામ પાસે એક હોસ્પિટલ છે, માનવ સેવા હોસ્પિટલ, નિર્દોષાનંદજી સ્વામીએ બનાવેલી. 1 પણ રૂપિયાનું હોસ્પિટલમાં બિલ બનતું નથી. ઓપરેશન પણ મફત, દવા પણ મફત, જમવાનું પણ મફત, વિના મૂલ્ય. આ સમયમાં સૌથી મોટો ટ્રેસ હોય ને તો આરોગ્ય હોસ્પિટલના ખર્ચાનો છે. અને વિના મૂલ્યે દરરોજ 1500 જેટલા પેશન્ટો આવે અને ઓપરેશનો થાય. 1 પણ રૂપિયો કોઈની પાસેથી લેવાનો નહીં અને છતાંય અઢળક દાન આવે છે. એ ભરોસાનું પરિણામ છે સંચાલકોના અને આવી રહે છે. આખી ભરોસાની વાત છે. આજે મને ખૂબ આનંદ થયો કે ગત ગુરુવારનો વિચાર મયંક દલસાણીયાએ બહુ સરસ રીતે એણે રજૂ કર્યો. એને જોરદાર તાળીથી આપણે વધાવીએ. શિક્ષણ એક કલ્પવૃક્ષ છે. તમે ધારો તે મેળવી શકો, પણ મેળવવા માટે તમારો ખુદ ઉપર ભરોસો એ પહેલી શરત છે. મંગળવારના પેપરમાં એક બહુ સરસ સ્લોગન લખેલું હતું ભાસ્કરના કોર્નર ઉપર કે સફળતાની પહેલી શરત પોતાના સ્વપ્નો ઉપર પોતાના ખુદને ભરોસો હોવો જોઈએ. એવી સરસ વાત કરી. અહીંયા ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ, ભવનભાઈ, સવજીભાઈ, આપ સર્વે અને તમારા બધાના મનમાં જે વિશ્વાસની ચેતના પ્રગટે છે એ હૃદયમાં રહેલા રામને પણ હું વંદન કરું છું. ભરોસો શું કહેવાય એનું મારે તમને ઉદાહરણ આપવું છે. મેં કદાચ અગાઉ આપ્યું હશે
એક પ્લેનમાં બધા જતા હતા અને પ્લેનમાં બહુ આકળ ટોકળ થયું, પ્લેન હલ્યું, લોકો ગભરાઈ ગયા કે હવે તૂટી જશે. કોઈ પ્રાર્થના કરે, કોઈ નમાજ પઢવે, કોઈ મનમાં ભગવાનના નામ બોલવા માંડ્યા, કોઈ રોકકળ કરવા માંડ્યા. પરિસ્થિતિ જોવાય ને એવી થઈ ગઈ. વિમાન હલ્યું એમાં એક દીકરી નાનકડી હતી, એને કંઈ નહોતી, બસ એ બેઠી હતી. કોઈએ પૂછ્યું તને ડર ન લાગ્યો? ત્યારે દીકરીએ કીધું કે મને ડર ન લાગ્યો, કારણ કે આ વિમાન છે ને એ મારા પપ્પા ચલાવે છે. આ ભરોસો, મારે તમને આજે ભરોસો કોને કહેવાય એટલું જ સમજાવવાનું છે, કારણ કે એના વિશે બોલીએ તો પંકજભાઈ આખો દિવસ બોલે તોય પૂરું ન થાય. એટલું ભરોસાની વાત છે. આ ભરોસો કોને કહેવાય? નાના બાળકને સૌથી વધુ ભરોસો ક્યાં હોય, કોઈ કહેશે? નાના બાળકના ભરોસાનું શ્રેષ્ઠ કેન્દ્ર છે દાદીનો ખોળો અને દાદાની આંગળી. એ બાળકની સૌથી વધુ ભરોસાપાત્ર વસ્તુ છે. આ ભરોસો છે. તમે કદાચ રોડ ઉપર નીકળો અને પેલો ગરીબ માણસનું બાળક દોરડા ઉપર ચાલતું એ જોયું છે? એને બેલેન્સ કરવાનો બાળકમાં કેટલો ભરોસો હશે તો એ દોરડા પર ચાલી શકે. આ ભરોસાની તાકાત છે, બહુ મોટી બાબત છે. આમ તો ભરોસા 3 પ્રકારના હોય ભાવેશભાઈ. તમને થાય કે આવા 3 પ્રકાર ક્યાંથી આવ્યા? એક નકારાત્મક ભરોસો હોય, એક અધૂરો ભરોસો હોય, એક પૂર્ણ ભરોસો હોય. હવે બાળકો બેઠા છે, થોડુંક એને બીજી રીતે સમજાવવું. અને માણસની વાત નથી કરવી, આપણે ડોગ કૂતરાની વાત કરીએ. સ્ટ્રીટ ડોગ તમને બરાબર સમજી જશે કે ભરોસો કેવો હોય. કૂતરાઓ બેઠા હોય, સૂતા હોય, તમે માર્કિંગ કરજો. કોઈ વ્યક્તિ નીકળે ને એટલે કૂતરું ભાગવા માંડે. કોઈ વ્યક્તિને ભાળે એટલે કૂતરું ભાગવા માંડે. એને ખબર છે કે મને મારવાનો જ છે. એને નકારાત્મક ભરોસો કહેવાય. આ મને મારશે. અને હું તો આ સંકળાયેલો છું ડોગ સાથે, મને ખબર. નીકળીએ ને તો અમુક વ્યક્તિ નીકળેલ બીજા કૂતરા ભાગવા માંડ્યા હોય. એને ખબર છે કે આ મને મારશે. એ નકારાત્મક વિશ્વાસ છે. એ જ કૂતરા સૂતા હોય અને અજાણી વ્યક્તિ નીકળે તો જોજો કે એક આંખ ખોલશે, કે કાન આમ કરશે. એ નજર રાખે, વાંકો વળે છે તો ભાગું. આ વિશ્વાસ છે ને એ શંકા સાથેનો વિશ્વાસ છે. ખ્યાલ આવ્યો? એને અધૂરો વિશ્વાસ કહેવાય. અને તમે શેરીમાં નીકળો ને કૂતરાઓ દોડતા તમારી પાસે આવે ને તમે હાથ મૂકો ને તો કૂતરાનો તમારા તરફનો પૂર્ણ વિશ્વાસ કહેવાય. આ માણસને પણ આ લાગુ પડે છે. માણસને પણ આ લાગુ પડે છે. આપણે એક બહુ વાક્ય સરસ છે કે સાહસ વગર સિદ્ધિ ના મળે, પણ સાહસ માટે ખુદ પર ભરોસો જોઈએ. આ મુદ્દાને ધ્યાનમાં રાખવાનો છે. પોતાનામાં ભરોસો ન હોય તમે એક નિર્ણય ના લઈ શકો. છોકરાઓ બેઠા છે, કોમર્સ ભણતા હોય તો બીકોમ પછી સીએ કરવું કે કેમ? આમાં 12મા ધોરણના વિદ્યાર્થીને દીપિકાબેન જો સીએ કરવું હશે તો ફાઉન્ડેશનની પરીક્ષાનું ફોર્મ ડિસેમ્બરમાં ભરી દેવું પડે. તો સીએ કરવું કે નહીં, આ કેમ નક્કી થાય? એટલું યાદ રાખજો, માણસ માત્ર ને જીવવું તો પોતાની રીતે જ પડે, બીજા કોઈ જીવી ના દે. નિર્ણય તો ખુદને જ કરવો પડે. અને ખુદને નિર્ણય કરવામાં જે ઉપયોગી થાય છે ને એ તમારી અંદરેલી ચેતના, પરમાત્મા જે કહો એમાં રહેલો વિશ્વાસ જ તમને નિર્ણય લેવાડી શકે. મારે સીએ કરવું કે નહીં, માહિતી બધી હોય, કરવું કે નહીં એ નક્કી ક્યારે થાય? યસ, હું કરી શકીશ એવો વિશ્વાસ હોય ને તો તમે કરી શકો. એટલે નિર્ણય લેવામાં પણ આ વિશ્વાસ બહુ અગત્યનો છે. ઘણા કહેતા એને નિર્ણય નથી લેતા, કેટલા દિવસથી કામ પડ્યું છે, નિર્ણય નથી લેતા. અને અહીં બિલ્ડરો બેઠા છે, આપણે સરસ જગ્યા લેવી છે, એના ભાવતાલની ખબર છે, બધા ડોક્યુમેન્ટ જોઈ લીધા, બધું રેડી છે, માહિતી છે, જ્ઞાન છે, પણ હવે લેવી કે નહીં શું આધાર રાખશે? હું એને વેચી શકીશ, હું પ્રોજેક્ટ કરી શકીશ, એ વિશ્વાસ હોય એ જ લઈ શકે. એટલે સાહસ કરતાં પહેલાં વિશ્વાસ બહુ જરૂરી છે. નિર્ણય ઝડપથી લઈ શકાય જો આત્મવિશ્વાસ હોય તો. અને એની છેલ્લી વાત કરવી હોય, આત્મવિશ્વાસ
આમ તો છે ને આત્મવિશ્વાસનું પંચામૃત બોર્ડ પેપર આપવું છે. કઈ બાબત આત્મવિશ્વાસને અસર કરે? આજે તમને બધું, તમે પંકજભાઈ જ્યારે બોલતા ત્યારે બ્રહ્માંડની વાત આવી તો સમજી ગયા કે નહીં? આપણી જ વાત છે ને. આખી બ્રહ્માંડમાં ચેતના છે અને ચેતનાની સાથે આપણે જોડાયેલા છીએ. તમે તમારી ચેતનાને જેટલી જાગૃત કરો એ તમામ તાકાત અહીંયા બહેનો પાસે, પંકજભાઈ પાસે છે ને, એના કરતાંય તમે વધુ તાકાત મેળવી શકો એટલી તાકાત આપણામાં છે એ ચેતનામાં. અને તાકાત મેળવવા માટે ખુદનો ભરોસો બહુ અગત્યનો છે, આત્મવિશ્વાસ બહુ અગત્યનો છે. તો આત્મવિશ્વાસ ક્યારે વધે ને ક્યારે ઘટે, આપણે આત્મવિશ્વાસ કેળવવો હશે, કેમ કેળવાય એ સમજવું હોય તો 5 મુદ્દા, મારા મત પ્રમાણે 5 મુદ્દા છે, બાકી તો ઘણું બધું હશે. પહેલો છે અનુભવ, એક્સપિરિયન્સ. અનુભવ હોય ને તો જ તમે ઝડપથી એ કામ કે નિર્ણય લઈ શકો. ડૉક્ટર ગમે એટલું ભણે, પ્રેક્ટિકલ ન કર્યું હોય તો એ નિર્ણય લઈ ન શકે. અરે આપણે તરવાનું ગમે એટલું શીખીએ, પ્રેક્ટિકલ ન તરીએ ત્યાં સુધી તરતા ન આવડે. અને કોઈ પણ ધંધામાં કંઈક અનુભવ કરીને તમે ધંધો કરો ને એમનો ધંધો કરો, ભાઈ ફરક પડે કે ન પડે? એટલે આત્મવિશ્વાસ માટે પ્રેક્ટિકલ અનુભવ બહુ જરૂરી છે. હાર્દિકમાં અનુભવ કામ લાગે કે ન લાગે? અનુભવ બહુ જરૂરી છે. બીજો મહત્વનો મુદ્દો છે જ્ઞાન અને જાણકારી. તમારામાં સ્ટેપ તો જ વધે અગાઉથી જાણતા હોવ તો. તમે એક વખત કોઈ હોસ્પિટલમાં સરસ કામે જઈ આવ્યા અને પછી બીજી વખત જવું ઝડપથી જઈએ કે ન જઈએ કહો, એટલી જાણકારી. અરે કાલનો અનુભવ કહું, પ્રસંગ હોય, ખૂબ માણસો હોય, એટલે ટોયલેટ ને ફ્રેશ થવા માટે લોકો શોધતા હોય કે ન શોધતા હોય, એટલે એની અલગ વ્યવસ્થા હોય. એટલે પહેલાં ધીમે ધીમે ચાલે કે આ વિભાગમાં જાઉં કે આ વિભાગમાં જાઉં, ધીમે ચાલે ને. પણ જેવું બોર્ડ ભાળે કે આ મેલ ને ફિમેલ, તરત ઝડપ આવે. શું આવ્યું? ખ્યાલ આવ્યો? મેં બહુ સામાન્ય ઉદાહરણ આપ્યું કે તમને જાણ નથી તો તમારા પગલાં ધીમા હતા, પણ ખબર પડી કે અહીંયા જવાય, તરત સ્પીડ આવી. આ જ્ઞાન, જાણકારી તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે. એટલે જ શિક્ષણ માણસનું ખરું ઘડતર કરે છે. આ જ્ઞાન બહુ મહત્વનું છે. આગળનો મુદ્દો છે ભય અને શંકા. તમારા વિશ્વાસને તોડે પણ છે. ભય મુક્ત થવું જોઈએ, એ પછીની વાત સવાલ છે. શંકા એ પણ તમારા આત્મવિશ્વાસને ઘટાડે છે. ચોથો મુદ્દો છે લક્ષ્ય. તમે નાનું લક્ષ્ય નક્કી કરો ને પાર પાડો એટલે આત્મવિશ્વાસ વધે. થોડુંક પાછું લક્ષ્ય નક્કી કરો અને પાર પાડો એટલે વધે. લક્ષ્ય નિર્ધારણ અને સફળતા જેમ મળતી જાય એમ આત્મવિશ્વાસ વધતો થાય. સાહેબ માત્ર ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ભણેલા, પછી એક પરીક્ષા પાસ થયેલા, આત્મવિશ્વાસ વધ્યો. પછી પરીક્ષા પાસ થઈ, આત્મવિશ્વાસ વધ્યો. આટલી બધી પરીક્ષાઓ પાસ કરી હજી ભણવાનું મન થાય છે, કારણ લક્ષ્ય સફળ થતું ગયું. એટલે અદિતિ અને અનુજાએ પણ કેટલું કામ કર્યું હશે. આ માઉન્ટેન, અરે આ એવરેસ્ટ શિખર સર કરતાં પહેલાં દક્ષિણ અમેરિકાનો 6,925 મીટર હાઈ જે શિખર છે ને, એણે 2 મહિના પહેલાં સર કર્યું હતું અને પછી એવરેસ્ટ શિખર સર કરવા ગઈ હતી. એટલે લક્ષ્ય અને નિર્ધારણ પણ આત્મવિશ્વાસને અપ કરે છે. અને છેલ્લું ખૂબ અગત્યનું છે એકાગ્રતા. માણસનું મન એટલું બધું ચગડોળે ચડ્યું છે ને, આજે એવું લાગે કે આખું ટોળું આત્મવિશ્વાસ વગરનું ફરે છે. સમાજ આખું રાષ્ટ્ર. મનની શાંતિ જ નથી. આત્મવિશ્વાસ કેળવવો છે, મન શાંત જોઈએ, એકાગ્ર જોઈએ. અને એકાગ્ર વ્યક્તિ સારો સંકલ્પ કરી શકે અને એનામાં આત્મવિશ્વાસ જાગી શકે. વિદ્યાર્થીએ સારા માર્ક્સ લાવવા છે, એકાગ્ર થાવ. અને એકાગ્ર થવા માટે યોગ પ્રાણાયામ શ્રેષ્ઠ ટૂલ છે. સવારે ઉઠીને
5 મિનિટ તો 5 મિનિટ એકાગ્ર થાવ, જે નામમાં માનતા હોય. આટલું બધું કીધા પછી તમને એટલી ખબર હોવી જોઈએ કે મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય, એ ભગવાનને માનતા હતા. એની શ્રદ્ધા હતી, એનો ભરોસો હતો. અને શ્રદ્ધા અને ભરોસો તમે ધારો તે સાકાર કરે. એ ભગવાન હતા કે નહીં હતા એમાં હું નથી પડતો, પણ અખંડ કહેવાય ને, અખૂટ જે ભરોસો હતો ને, એટલે એને એનો અહેસાસ થયો. એમ તમે યોગ પ્રાણાયામ કરીને એકાગ્ર થાવ, તમે ધારો તે પરિણામ મેળવી શકશો. તમારો આત્મવિશ્વાસ પ્રસન્ન થઈ જશે. અને 24 કલાક તમે તમારા એકાગ્રતા જાળવી શકો. કશું નથી કરવાનું. તમે જે શ્વાસ લો છો એની સાથે તમે જોડાયેલા રહો. હું શ્વાસ લઉં છું, અનુભવ કરો. કાઢો છો, અનુભવ કરો. બીજા વિચારને ન આવવા દો, એટલે ઓટોમેટિક એકાગ્રતા વધતી જશે. આ એકાગ્રતા છે એ જ આત્મવિશ્વાસ તમારો વધારી શકશે. અરે કોઈ કામમાં કન્ફ્યુઝ થાવ, માત્ર 2-3 ઊંડા શ્વાસ લઈને પાછા છોડી અને ફરી પાછું વિચારવા માંડશો ને, તમારા કામમાં તમને ઉકેલ તરત દેખાતો આવશે. તમે ધારશો તે પરિણામ પ્રાપ્ત થઈ શકશો. આત્મવિશ્વાસનું પંચામૃત છે. અને આટલી વાત કર્યા પછી મારે તમને આ ગુરુવારનો 88મો નવો વિચાર આપવો હોય તો બહુ હેલો થઈ ગયો છે. એટલું જ છે, સાહસ એ ભરોસાનું પરિણામ છે જે પ્રગતિના દરવાજા ખોલે છે. બસ એટલું જ. સાહસ એ ભરોસાનું પરિણામ છે જે પ્રગતિના દરવાજા ખોલે છે. અને યાદ રાખજો, જાત ઉપરનો ભરોસો એ ખરી તાકાત છે જે નિર્ણય શક્તિ આપે છે. જાત ઉપરનો ભરોસો એ જ ખરી તાકાત છે જે નિર્ણય શક્તિ આપે છે. અને એમાં પણ તમને કહી દઉં કે અનુભવ, જ્ઞાન, લક્ષ્ય નિર્ધારણ એ આત્મવિશ્વાસને અસર કરે છે. અને બધું ભૂલી જાઓ તો છેલ્લું વાક્ય યાદ રાખજો કે ડર અને શંકા એ આત્મવિશ્વાસ તોડે છે. લક્ષ્ય અને એકાગ્રતા એ આત્મવિશ્વાસ જોડે છે. આટલું યાદ રાખશો તો મને એવું લાગે છે કે 88મો આ વિચારનો વાવેતર તમને બરાબર યાદ રહેશે. આપ સર્વના હૃદયમાં આત્મવિશ્વાસની ચેતના હંમેશા પ્રગટતી રહે એવી શુભકામના સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.